તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. આ ચેપ્ટર માટે અત્યાર સુધી આપણે 3 લેક્ચર ભૂતકાળમાં જોયા. એ 3 લેક્ચરની અંદર આપણે પહેલાં પ્રાથમિક વાત કરી, ત્યારબાદ ચલ વિશે વાત કરી, ત્યારબાદ આવૃત્તિ વિતરણ વિશે વાત કરી. એ તમામ બાબતો ધ્યાનમાં રાખીને આજે આપણે એ જે બાબતો આપણે ભણ્યા હતા ભૂતકાળમાં, એ ભૂતકાળની બાબતોને ધ્યાનમાં રાખી આજે આપણે ચેપ્ટર નંબર 2ના દાખલાઓની શરૂઆત કરવી છે. અત્યાર સુધી 2-3 લેક્ચર જે આપણે જોયા એમાં ક્યારેય આપણે દાખલાઓની શરૂઆત કરી નહોતી. તો આજે આ લેક્ચરથી આપણે પ્રેક્ટિકલ એટલે કે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણનું પ્રેક્ટિકલ જે પોર્શન જે આપણને આપેલો છે, જે 80-90% જે પ્રેક્ટિકલ આપણને આપેલું, એ 80-90%નો પ્રેક્ટિકલનો પ્રારંભ આપણે કરી નાખીએ. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની એ છે કે 2 પ્રકારની માહિતી હોય, સંખ્યાત્મક માહિતી, ગુણાત્મક માહિતી, સંખ્યાત્મક ચલ, ગુણાત્મક ચલ. તો આપણે માત્ર ને માત્ર હંમેશા નહીં પણ હમણાં સંખ્યાત્મક ચલ અને સંખ્યાત્મક ચલ ઉપર રહેલી સંખ્યાત્મક માહિતી વિશે જ અભ્યાસ કરવાનો છે. ભૂતકાળમાં પણ કીધું હતું કે 70-80% દાખલા આપણને સંખ્યાત્મક ચલ પર રહેલી સંખ્યાત્મક માહિતીના જ આપણને સ્વાધ્યાય ચેપ્ટર નંબર 2ની અંદર આપેલા છે. તો આપણે મગજમાં એટલું ફિટ કરી લઈએ કે સંખ્યાત્મક માહિતી, સંખ્યાત્મક ચલ ઉપર રહેલી સંખ્યાત્મક માહિતીના દાખલા ગણવાના છે. ખ્યાલ આવે છે? તો આ મગજમાં રાખી અને આપણે આજે ચેપ્ટર નંબર 2ના દાખલાનો શુભારંભ કરી દઈએ. તો આવી જાઓ પાઠ્યપુસ્તકની અંદર. ચેપ્ટર નંબર 2ની શરૂઆત, દાખલાઓની શરૂઆત પેજ નંબર 36થી થાય છે. પેજ નંબર 36. ચેપ્ટર સ્વાધ્યાય નંબર 2.1. મને એવું તમારી ઉપર કોન્ફિડન્સ છે કે આપણે જે છેલ્લે સંખ્યાત્મક ચલના 2 પ્રકાર, સતત ચલ અને અસતત ચલ, આવૃત્તિ વિતરણના 2 પ્રકાર, સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ, ત્યારબાદ જે આપણે વિસ્તારનું સૂત્ર જોયું R = XH-XL, અને આવૃત્તિ એટલે શું એનો જે આપણે ભૂતકાળના લેક્ચરોની અંદર અભ્યાસ કર્યો હશે એ તમે થિયરી થોડીક ઘણી સમજી હશે. અને એ જે થોડી ઘણી જે થિયરી જે સમજી હશે, જે તમે જે પાકી બુકમાં લખી હશે, એના આધારે જ આપણે આ દાખલાઓ ગણવાના છે. તો પેજ નંબર 36 સ્વાધ્યાય નંબર 2.1માં દાખલા નંબર 1 જુઓ. દાખલા નંબર 1. પેલા રકમ શું કહે છે? એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી મળે છે. એક વિસ્તાર, એક સોસાયટી ગણી લ્યો, કે એક મોહલ્લો ગણી લ્યો, કે એક વિસ્તાર ગણી લ્યો, એક એરિયા ગણી લ્યો, એની અંદર 50 કુટુંબો છે. અને એ 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા નીચે મુજબ આપી છે. અને આપણને શું કીધું છે? તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો. યોગ્ય શું યોગ્ય છે એ આપણે નક્કી કરવાનું છે, બરાબર? પણ આપણને એવું કીધું છે કે યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. આવૃત્તિ વિતરણના 2 પ્રકાર છે, સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણમાં મેં તમને એવું જણાવ્યું હતું કે જ્યારે માહિતીનો વિસ્તાર મોટો હોય ત્યારે તમારે સતત આવૃત્તિ વિતરણ મેળવવું જોઈએ, અને જ્યારે માહિતીનો વિસ્તાર નાનો હોય
ત્યારે તમારે હંમેશા અસતત આવૃત્તિ વિતરણ મેળવવું જોઈએ. તો આપણને યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવવાનું કીધું છે, તો આપણે વિસ્તારના આધારે નક્કી કરશું બેમાંથી કયું આવૃત્તિ વિતરણનો ઉપયોગ કરવો. પછી નીચે જુઓ, તમને અવર્ગીકૃત માહિતી આપી છે, 50 માહિતી છે. પહેલા કુટુંબની અંદર 1 બાળક છે, બીજા કુટુંબની અંદર 0 બાળક છે, ત્રીજા કુટુંબની અંદર 2 બાળક છે, ચોથા કુટુંબની અંદર 3 બાળક છે. હું ઊભા ક્રમમાં આગળ વધું છું. 5મા કુટુંબની અંદર 0 બાળકો છે. પછી તો કે 6ઠા કુટુંબની અંદર 1 બાળક છે, 7મા કુટુંબની અંદર 2 બાળક છે. એમ કરતાં કરતાં 50 બાળકો, 50 કુટુંબની બાળકોની સંખ્યાની યાદી આપણને આપી છે. હું ઊભા ક્રમમાં આગળ વધીશ દરેક દાખલામાં. તો એક કામ કરો, પાઠ્યપુસ્તકમાં અહીંયા સાઈડમાં લખી નાખો અવર્ગીકૃત માહિતી. આવી માહિતીને અવર્ગીકૃત માહિતી કહેવાય. આની પહેલાંના લેક્ચરોની અંદર મેં અવર્ગીકૃત માહિતી વિશે તમને સમજણ આપી હતી ઉદાહરણ દ્વારા. તો પહેલાં આપણી સમજૂતી માટે અહીંયા જ્યાં જગ્યા છે ત્યાં લખી નાખો અવર્ગીકૃત માહિતી. બરાબર. 50 કુટુંબોની બાળકોની યાદી આપણને આપી છે. સૌ પ્રથમ આવી અવર્ગીકૃત માહિતી ઉપરથી આપણને યોગ્ય આવૃત્તિ વિતરણ બનાવવાનું કહે ત્યારે સૌથી પહેલાં આપણે નાનામાં નાનો ક્રમ અને મોટામાં મોટો ક્રમ ગોતી લેવો પડે. એટલે કે નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા ગોતી લેવી પડે. તો દાખલાની રકમમાં આખું જ્યાં તમને 50 માહિતીની જે કાંઈ રકમ આપી છે એ રકમમાં તમે નાનામાં નાની સંખ્યા ગોતો. તો નાનામાં નાની સંખ્યા 0 છે. મોટી સંખ્યા જો તો મોટી સંખ્યા કેટલી છે કે મોટી સંખ્યા 3 છે. નાનામાં નાની સંખ્યા 0 છે, મોટામાં મોટી સંખ્યા 3 છે. સૌ પ્રથમ દરેક અવર્ગીકૃત માહિતી આપેલી હોય એ અવર્ગીકૃત માહિતી ઉપરથી આપણને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કહે. એટલે સૌ પ્રથમ સૌથી નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા આપણે લખી નાખવાની રહે. ત્યારબાદ સ્ટેપ નંબર 2 વિસ્તાર ગોતવાનો. વિસ્તાર એટલે R. તમને ગુજરાતીમાં સૂત્ર લખી દઉં, ત્યારબાદ ઇંગ્લિશમાં સાંકેતિક ભાષામાં સૂત્ર લખી દઉં. આની પહેલાના લેક્ચરની અંદર પણ મેં તમને લખાવ્યું હતું. વિસ્તાર બરાબર મોટો ચલ માઇનસ નાનો ચલ. ચલને સાંકેતિક ભાષામાં x વડે દર્શાવાય. ચલને સાંકેતિક ભાષામાં x વડે દર્શાવાય. મોટો ચલ, મોટા ચલ, મોટી કિંમત એટલે હાઈએસ્ટ અથવા તો હાયર કિંમત કહેવામાં આવે. એટલે હાયરનો h અને નાનું એટલે લોવરનો l. અને બેયની શું કરવાની છે? આપણે બાદબાકી કરવાની છે. અને આનાથી શું મળશે? તો કે આપણને વિસ્તાર મળશે. વિસ્તારને ઇંગ્લિશમાં કહેવામાં આવે રેન્જ. એટલે એને સાંકેતિક ભાષામાં r વડે દર્શાવાય. બરાબર. એટલે સૂત્ર હંમેશા તમારે આને જ ધ્યાનમાં રાખવાનું છે. આ તો તમને અત્યારે સમજણ માટે લખી દીધું છે. હવેના દરેક દાખલાની અંદર હું વિસ્તારનું આ જ સૂત્ર લખી શકું. પણ અત્યારે તમે તમારી સમજણ પૂરતું આ અને આ બંને ગુજરાતીમાં સૂત્ર અને ઇંગ્લિશમાં સૂત્ર બંને સૂત્ર લખી નાખજો. એટલે ભવિષ્યમાં ક્યારેય તકલીફ પડે નહીં. તો આ સૂત્ર મૂક્યા પછી આ સૂત્રની અંદર કિંમત મૂકવાની. મોટામાં મોટો ચલ કેટલો છે? 3. નાનામાં નાનો ચલ કેટલો છે? 0. અને એની બાદબાકી કરીએ તો 3 - 0 એટલે તમારો r કેટલો આવે? તમારો વિસ્તાર કેટલો આવે? 3 આવે. ફરી એકવાર રિપીટ કરું. અવર્ગીકૃત માહિતી ઉપરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કે
અને એમાંય આપણને એમ કીધું હોય કે યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો. યોગ્ય કયું એ આપણે નક્કી કરવાનું છે. તો એ યોગ્ય આવૃત્તિ વિતરણ નક્કી કરવા માટે તમારે આ વિસ્તારનું સૂત્ર મૂકવું પડશે અને આ વિસ્તારના સૂત્ર મૂક્યા બાદ જે જવાબ આવે એ જવાબ 5 કે 7 કરતા મોટો હોય. આ જે જવાબ આવે એ 5 કે 7 કરતા મોટો જવાબ હોય તો તમારે એને મોટો વિસ્તાર કહેવાનો છે. પણ જો 5 કે 7 અથવા તો 5 કે 7 કરતા નાનો જવાબ આવે તો તમારે એને નાનો વિસ્તાર સમજવાનો છે. તો અહીંયા હું લખી નાખું છું, વિસ્તાર નાનો મળેલ છે. હવે જો વિસ્તાર નાનો મળે, વિસ્તાર તમને નાનો મળે તો તમારે હંમેશા અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું જોઈએ. શું કહું છું? જો તમને વિસ્તાર નાનો મળે, નાના અને મોટાની વ્યાખ્યા શું? તો કે 5 કે 7 અને 5 કે 7 કરતાં નાનું હોય તો એને નાનો વિસ્તાર સમજવાનો. 5 કે 7 કરતાં મોટો જવાબ મળે તો એને તમારે મોટો વિસ્તાર સમજવાનો. નાનો વિસ્તાર મળે તો તમારે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું અને જો વિસ્તાર મોટો મળે તો સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું. બરાબર? સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ ભૂતકાળમાં મેં સમજાવ્યું, 2-3 દાખલા થશે એટલે વધારે ખ્યાલ આવશે. તો આપણે શું તૈયાર કરવું છે? અસતત આવૃત્તિ વિતરણ. બરાબર? ત્યારબાદ આપણને રકમમાં શું આપી છે? તો કે બાળકોની સંખ્યા. શું આપી છે? બાળકોની સંખ્યા એ આપણો ચલ લક્ષણ છે. એટલે ચલ લક્ષણને હંમેશા x વડે દર્શાવાય. બરાબર? અને ચલ લક્ષણ કેટલું છે? તો કે કોઈ બાળક, કોઈ કુટુંબની અંદર એક પણ બાળક નથી, કોઈ પણ કુટુંબની અંદર એક બાળક છે, કોઈ કુટુંબની અંદર 2 બાળક છે અને કોઈ કુટુંબની અંદર 3 બાળક પણ છે. તો આ આપણને રકમમાં આપેલી અવર્ગીકૃત માહિતીને આપણે વર્ગીકૃત કરશું. પણ કેવી રીતે વર્ગીકૃત કરશું? તો કે સતત આવૃત્તિ વિતરણ દ્વારા આપણે અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરશું. દાખલો હેલો છે પણ દાખલાનો અર્થ સમજવો નહીં જરૂરી છે. દાખલામાં કાંઈ નથી, તમે ઉદાહરણ જુઓ એટલે તમને આવડી જ જાય, પણ દાખલાનો અર્થ સમજવો જરૂરી, જેથી કરીને આગળના ટોપિક આપણને વ્યવસ્થિત રીતના આવડે. તો એક કોષ્ટક બનાવવાનું થશે. બીજું લખવું પડશે તમારે આવૃત્તિ ચિહ્ન. અને ત્રીજું તમારે લખવું પડશે આવૃત્તિ. જેને ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવામાં આવે. આવૃત્તિને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? ફ્રીક્વન્સી. ને ફ્રીક્વન્સીનો તમારે અહીંયા સાંકેતિક ભાષામાં f લખવાનો થશે. તો આ આપણું કોષ્ટક. અને આ જે છેલ્લે છે ત્યાં હું લખું છું કુલ. બરાબર છે? કોષ્ટક બનાવી નાખ્યું. અને કેવું આવૃત્તિ વિતરણ આપણે મેળવવાનું છે? તો કે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. એક સાદી સિમ્પલ વાક્ય તમને કહી દઉં. અસતત આવૃત્તિ વિતરણ એટલે વર્ગો વગરના આવૃત્તિ વિતરણને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. વર્ગો વાળા આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. હજી પાછું બોલું, જો વર્ગો વગરના
आवृत्ति वितरण ने असतत आवृत्ति वितरण कहेवाय। वर्गोवाळा वर्ग आपेला होय, वर्ग એટલે જાણો તે 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25 એવા વર્ગોવાળા જો આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું થાય તો એને તમારે સતત આવૃત્તિ વિતરણ કહેવાનું છે। બરાબર, ધીમે ધીમે આવડી જશે નો ખબર હોય તો, બાકી તમે 9મા 10મામાં આ બધું ભણ્યા જ હશો થોડું થોડું। ચાલો હવે અહીંયા જે ઊભા ક્રમમાં જે માહિતી આપી છે એની સામે હું આવૃત્તિ ચિહ્ન કરું છું। આવૃત્તિ ચિહ્ન આની પહેલાના લેક્ચરમાં મેં જેવી રીતના કર્યા હતા એવી જ રીતના। તો પહેલા કુટુંબમાં એક બાળક, તો આ એકની સામે આવૃત્તિ ચિહ્ન। બીજા કુટુંબની અંદર 0 બાળક, તો 0ની સામે આવૃત્તિ ચિહ્ન। પછી હું ઊભા ક્રમમાં જાઉં છું, પછી તો કે 2 બાળક, તો 2 બાળક બગડાની સામે આવૃત્તિ ચિહ્ન। પછી તો કે 3, તો 3ની સામે આવૃત્તિ ચિહ્ન। પછી પાછું પાંચમું કેટલું છે તો કે 0, તો 0ની સામે બીજો આવૃત્તિ ચિહ્ન। બાજુમાં આવી જાઓ તો પાછું 1, તો 1ની સામે આવૃત્તિ ચિહ્ન। પછી 2, તો 2ની સામે આવૃત્તિ ચિહ્ન। પછી પાછું 1, તો પાછું 1ની સામે આવૃત્તિ ચિહ્ન। 0, તો 0ની સામે આવૃત્તિ ચિહ્ન। ત્યારબાદ 1, તો પાછું 1ની સામે આવૃત્તિ ચિહ્ન। ત્રીજા કોલમની અંદર આવી જાઓ તો 2, 2, 3, 3, 2, 2, 2, 3, 3 અને છેલ્લે 2, 4 થઈ જાય। 1, 2, 3 ને 4 એટલે પાંચમું તમારે છે ને આડો લીટો કરવાનો છે। આ એક ગણ થઈ ગયો એમ કહી દો તો હાલે। બરાબર, પાંચમું 4 સુધી સીધા લીટા, પાંચમું એટલે આડો લીટો। તો ગણવાનું કેટલું? 1, 2, 3, 4 આડા, સોરી ઊભા, અને 1 આડો એટલે આને 5 ગણવાના થાય તમારે। બરાબર, એટલે આ એક થપ્પી 5ની થાય। તમે આડો નિશાન કરો એટલે થપ્પી કેટલી થાય? 5ની થાય। ચોથા કોલમની અંદર આવી જાય 1, 0, 1, 0, 2, અહીંયા 1, 4 થઈ ગયા છે આડું। 1, 0, પાછો 1, નવી થપ્પી શરૂ કરવાની 0, અને પછી પાછું 2, 1, 0, 1, 0, 2, 5 થઈ જાય એટલે નવી થપ્પી શરૂ કરવાની। ચાલો પાંચમા કોલમની અંદર આવી જાઓ 1, 3, 1, 2, 2, 1, 3, પાછું 1 અને 2, 2, પછી છઠ્ઠી થપ્પીમાં આવી જાઓ તો 1, 3, 2, 1, 3 ને 2, 1, 2, 1 ને આ 2। ચાલો ત્યારબાદ એના પછીની થપ્પીમાં 1, 2, 2, 2, 3, 1, 2, 2, 2 અને 3। ધ્યાન રાખવું પડે ક્યાંક ભૂલાઈ ન જાય। 1, 2, 2, 2 અને 3। પછી એના પછીમાં 2, 1, 2, 2, 1 ને 2, 2, 1, 2 અને પાછું 2, 3, 2 અને 3। ત્યારબાદ 1, 2, 1, 1, 2 ને 1, 1, 2, 1 અને પછી પાછું 2, 2 અને છેલ્લી થપ્પીમાં આવી જાઓ 0, 1, 2, 0, 1 ને 2, પાછું 2, 1, 2 અને આ 1 પૂરું। સરવાળો કરી નાખો આ બધી થપ્પીનો, આ બધા આવૃત્તિ ચિહ્નનો, તો 5 અને 1 એટલે 5ની એક થપ્પી અને 1 વધારાનું એટલે 6। 5, 5, 5, 15 ને 1, 16।
5 5 5 5 20 ને 1 21 ત્યારબાદ 5 ને 2 7 અને બધાયનો સરવાળો કરો તો તમારે 50 થઈ જાવો જોઈએ. તો 6 + 16 + 21 + 7 તો 50 થઈ ગયો. અને આ 50 ને n વડે દર્શાવવાનું, n બરાબર 50. આ તમે અવર્ગીકૃત માહિતી પરથી, હજી હું સ્પષ્ટ બોલું, આ તમે સંખ્યાત્મક માહિતીનું અવર્ગીકૃત માહિતીમાંથી વર્ગીકરણ કર્યું. માહિતી કેવી હતી? તો કે સંખ્યાત્મક માહિતી હતી. અને એ અવર્ગીકૃત સંખ્યાત્મક માહિતીનું તમે વર્ગીકરણ કર્યું. વર્ગીકરણ એટલે શું? તો કે વર્ગીકરણ એટલે છૂટું પાડવું. અને આ છૂટું તમે કેવી રીતે પાડ્યું? આ છૂટું તમે કેવી રીતના પાડ્યું? તો કે છૂટું તમે પાડ્યું અસતત આવૃત્તિ વિતરણ દ્વારા. કોના દ્વારા? અસતત આવૃત્તિ વિતરણ દ્વારા. તો આ છે આખો દાખલો. 2 મિનિટ હું સાઈડમાં વયો જાઉં જેથી કરીને આખો દાખલો તમે જોઈ શકો. સૌ પ્રથમ નિયમ અનુસાર આખા જે દાખલાની અંદર સૌથી નાનામાં નાનો x અને સૌથી મોટામાં મોટો x લખી નાખો. ત્યારબાદ વિસ્તારનું દરેક દાખલામાં સૂત્ર મૂકવાનું. વિસ્તાર બરાબર xh મોટામાં મોટો ચલ -xl નાનામાં નાનો ચલ, બાદબાકી કરો અને તમને જે જવાબ મળે અને એ જવાબ 5 કે 7 જેટલો અથવા તો 5 કે 7 કરતાં નાનો હોય જવાબ તો તમારે તેને નાનો વિસ્તાર સમજવાનો છે. અને જો 5 કે 7 કરતાં જવાબ તમને r નો મોટો મળે તો તમારે એનો વિસ્તાર મોટો સમજવાનો છે. નાનો વિસ્તાર મળે તો તમારે અસતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. અને જો વિસ્તાર તમને મોટો મળે તો તમારે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. અને સતત આવૃત્તિ વિતરણ એટલે શું? તો કે વર્ગો પાડીને આવી રીતના આવૃત્તિ ચિહ્ન કરીને કોષ્ટક તૈયાર કરો, વર્ગીકરણ તૈયાર કરો, એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો દરેક દાખલામાં આવી જ રીતના અવર્ગીકૃત આવા જો છૂટા છવાયા જેટલા દાખલા જે આપણને આપ્યા ને, પહેલો હોય, બીજો હોય કે ત્રીજો દાખલો હોય, આ ત્રણેય દાખલા જો છૂટી છવાઈ માહિતી આપી, એ ત્રણેય દાખલાની જે છૂટી છવાઈ માહિતી છે ને એને અવર્ગીકૃત માહિતી જ કહેવાય. અને એનું તમારે પહેલાં સૌ પ્રથમ આવી રીતના વર્ગીકરણ કરવું પડે. યોગ્ય આવૃત્તિ વિતરણ દ્વારા વર્ગીકરણ કરવું પડે. તો આ આપણે વર્ગીકરણ કર્યું. ત્રણ દાખલા આપણને સ્વાધ્યાય નંબર 2.1 અંદર આવા આપ્યા છે. ત્યારબાદ આવા ને આવા દાખલા તમને મુખ્ય સ્વાધ્યાય 2 પણ આપ્યા છે. ઘણા બધા દાખલા છે આવા અવર્ગીકૃત માહિતી પરથી વર્ગીકરણ કરવાના. આવા ઘણા બધા દાખલા છે. સ્વાધ્યાય નંબર 2.1માં 3 જોયા, મુખ્ય સ્વાધ્યાય 2માં જશો તો ન્યાય તમને 5-6 દાખલા આવી રીતના આપ્યા છે કે જે અવર્ગીકૃત માહિતીનું વર્ગીકરણ કરવાનું હોય. ખ્યાલ આવ્યો? તો આ છે આપણો દાખલા નંબર 1 સ્વાધ્યાય નંબર 2.1 નો. અને આપણે આ વર્ગીકરણ કોના આધારે કર્યું છે? તો કે અસતત આવૃત્તિ વિતરણના આધારે વર્ગીકરણ કરેલું છે. 2 સેકન્ડ સાઈડમાં વયો જાઓ. આમ તો ગયો તો જ, તમે લખી જ લીધો હશે, તમે પોઝ કરીને લખી જ શકો છો આ બધા દાખલા. ચાલો, હવે આ દાખલો પૂરો થઈ ગયો. આગળની સમજણ મેળવીએ.
હવે માની લ્યો કે કોઈ એવો દાખલો આવે, હવે માની લ્યો કે કોઈ એવો દાખલો આવે કે જેમાં નાનો ચલ માની લ્યો કે 10 હોય, બરાબર, અને નાનામાં નાનો ચલ રકમની અંદર 10 આપેલો હોય અને મોટો ચલ દાખલાની અંદર 42 આપ્યો હોય. નાનામાં નાનો ચલ કેટલો આપ્યો હોય? 10 આપ્યો હોય. કેમ આપણે હમણાં આ દાખલો ગણ્યો એની અંદર નાનામાં નાનો ચલ 0 હતો, મોટામાં મોટો ચલ 3 હતો. એવી જ રીતના માની લો કે ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ દ્વારા સમજીએ કે નાનામાં નાનો ચલ 10 આપ્યો હોય, મોટામાં મોટો ચલ 42 આપ્યો હોય. તો આ માહિતીના આધારે સૌ પ્રથમ તમારે વિસ્તાર મેળવી લેવાનો સૂત્ર દ્વારા XH માઇનસ XL. પછી સૂત્રમાં કિંમત મૂકો, 42 માઇનસ 10 જવાબ આવશે કેટલો? 32. R ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે 32. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે 5 કે 7 કરતા જવાબ તમે મોટો જોવો એટલે તમારે એને મોટો વિસ્તાર સમજવાનો રહે. 5 કે 7 કરતા જવાબ તમને મોટો જોવો એટલે તમારે એને મોટો વિસ્તાર સમજવાનો રહે. તો આને શું કહેવાય? વિસ્તાર મોટો છે. ઓકે, જ્યારે આ વિસ્તાર મોટો મળે ત્યારે તમારે હંમેશા વર્ગો બનાવવા પડે. શું બનાવવું પડે? વર્ગો. તમે જાણો છો એ પ્રમાણે. કેવા? તો કે 0 થી 5, 5 થી 10, 10 થી 15 એવા વર્ગો બનાવવા પડે. આવા ન બનાવવા હોય તો આવાય વર્ગ બને કે ન બને? જુઓ તો વર્ગો 0 થી 10, 10 થી 20, 20 થી 30 બને. તો આ વર્ગમાં ને આ વર્ગમાં ફેર શું? તો કે આ વર્ગ નાના છે, આ વર્ગ મોટા છે. જુઓ તમે આ બેનો તમે તફાવત કાઢો, તફાવત એટલે કે બાદબાકી. 5 માંથી 0 તમે બાદ કરો તો તમને જવાબ કેટલા મળે? 5. આમાંથી આ બાદ કરો તો તમને 5 મળે, આમાંથી આ બાદ કરો તો તમને શું મળે? તો કે 5 મળે. તો આ વર્ગોની વર્ગ લંબાઈ કેટલી છે? તો કે વર્ગ લંબાઈ અહીંયા 5 છે, પણ એ જ વર્ગ લંબાઈ તમે અહીંયા જોવો તો કેટલી છે? તો કે વર્ગ લંબાઈ 10 છે. ખ્યાલ આવે છે? તો 5 વર્ગ લંબાઈ વાળા વર્ગ એ બનાવવાના થઈ શકે, 10 વર્ગ લંબાઈ વાળા પણ વર્ગ બનાવવાના થઈ શકે, 20 વર્ગ લંબાઈ વાળા પણ થઈ શકે, 50 હોઈ શકે, 100 હોઈ શકે, 200 હોઈ શકે, 500 હોઈ શકે, 1000 ની વર્ગ લંબાઈ વાળા પણ વર્ગ બનાવવાના હોઈ શકે. તમને રકમમાં કહેશે કે તમારે વર્ગ લંબાઈ કેટલી રાખવી છે, એ તમને રકમમાં કહેશે કે તમે વર્ગ લંબાઈ 5 ની રાખો, વર્ગ લંબાઈ 10 ની રાખો, વર્ગ લંબાઈ 20 ની રાખો, વર્ગ લંબાઈ 50 ની રાખો, વર્ગ લંબાઈ 100 ની રાખો. અને આ વર્ગ લંબાઈને સાંકેતિક ભાષામાં સી વડે દર્શાવવામાં આવે. બરાબર? તો ગુજરાતીમાં વર્ગ લંબાઈ કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય? સી. ગુજરાતીમાં વર્ગ લંબાઈ કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય? સી. પણ ક્યારે આવા વર્ગો બનાવવાના છે? કે જ્યારે તમારો વિસ્તાર મોટો હોય ત્યારે. અને આવા વર્ગ બનાવેલા જો તમે આવૃત્તિ વિતરણ તૈયાર કરો તો આવા વર્ગ બનાવેલા આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. સમજાણું આખી બાબત?
જો વિસ્તાર મેળવવાનો પ્રયત્ન કરો ને વિસ્તાર તમને 5 કે 7 કરતાં મોટો જડે તો તમારે એ વિસ્તારને મોટો વિસ્તાર સમજવાનો છે. વિસ્તાર મોટો હોય એટલે તમારે આવા કે બીજા કે ત્રીજા પ્રકારના તમારે વર્ગ લંબાઈવાળા વર્ગ બનાવવા પડે અને એ વર્ગ લંબાઈના આધારે તમે આવૃત્તિનું વિતરણ કરો તો એને તમારે સતત આવૃત્તિ વિતરણ કહેવાનું છે. દાખલા નંબર 2 ની અંદર આપણે જ્યારે ગણવા બેસશું ત્યારે આ વિસ્તાર 5 કે 7 કરતાં મોટો મળશે અને એ મોટો વિસ્તાર મળશે ને એટલે આપણે શું કરશું ખબર? તો કે આપણે આવી રીતના કે કોઈ પણ બીજી રીતના કે કોઈ પણ ત્રીજી વર્ગ લંબાઈવાળા આપણે વર્ગ બનાવી અને આવૃત્તિ વિતરણ તૈયાર કરશું અને એ વિતરણને શું કહેશું? તો કે સતત આવૃત્તિ વિતરણ. શોર્ટ એન્ડ સ્વીટ વર્ગ બને એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. વર્ગ ન બને એવી પરિસ્થિતિને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. કહેવાનો નિષ્કર્ષ શું? તો કે જો કોઈ પણ દાખલાની અંદર વિસ્તાર મોટો હોય અને તમે વર્ગ બનાવ્યો એટલે એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. કોઈ પણ દાખલાની અંદર વિસ્તાર નાનો હોય વર્ગ બનાવ્યા નથી એને તમે અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. ખ્યાલ આવે છે? બસ આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે આના પછીના દાખલાની અંદર પણ આવી જ રીતના દાખલો શરૂ કરશું, વિસ્તાર મેળવશું, નાનો વિસ્તાર મળશે અસતત આવૃત્તિ વિતરણ, મોટો વિસ્તાર મળશે સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણ આવા વર્ગવાળા એટલે કે વર્ગ લંબાઈ 5 હોય, 10 હોય, 20 હોય, 25 હોય એવા આપણે વર્ગ બનાવશું માહિતીને જોઈને, માહિતીને ધ્યાનમાં રાખીને. અને વર્ગ ઉપરથી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. એક સતત આવૃત્તિ વિતરણનો તમને વર્ગોનો નમૂનો આપ્યો. આના પછી શું હોય? તો કે અહીંયા આવૃત્તિ ચિહ્ન, પછી શું હોય? તો કે આવૃત્તિ, પછી એનો સરવાળો કરવાનો હોય. બરાબર? જે આપણે આના પછીના લેક્ચરની અંદર જોશું. બીજી એક અગત્યની વાત કહી દઉં. એટલી બધી દાખલાની રીતો આ ચેપ્ટરની અંદર આપી છે ને, આપણે માહિતી પ્રસ્તુત કરવાની, માહિતીને રજૂ કરવાની એટલી બધી રીતો આપી છે ને કે જેની કોઈ સીમા નહીં. એટલે હું દરેક રીત પ્રમાણે દાખલા ગણાવીશ, સ્વાધ્યાયના ક્રમ પ્રમાણે દાખલા ગણાવીશ નહીં. પાકી બુક તમે બનાવો ત્યારે કયો દાખલો કયા સ્વાધ્યાય ઉપરથી ને પાઠ્યપુસ્તકના કયા પેજ ઉપર આપ્યું એ પાકી બુકની અંદર નોંધીને દાખલા ગણજો. નહીતર ચેપ્ટર પૂરું થશે ત્યારબાદ તમને નહીં જડે કે આ કયા ચેપ્ટરનો કયા સ્વાધ્યાયનો દાખલો છે. ખ્યાલ આવે છે? આડા અવળા જ દાખલા ગણાશે. સ્વાધ્યાય નંબર 2.1 ની અંદર 2-3 દાખલા થઈ જશે એટલે સીધું આપણે મુખ્ય સ્વાધ્યાય 2 ઉપર વયા જશું. 2.2, 2.3 આપણે ખાઈ જશું, કારણ કે અલગ પદ્ધતિના અલગ દાખલા છે. બરાબર? આ એકવાર આખું સતત અસતત અવર્ગીકૃતમાંથી વર્ગીકૃત પતે પછી પાછો નવો પોઈન્ટ શરૂ કરશું. એ નવો પોઈન્ટ પાછો કદાચ 2.1 થી શરૂ થતો હોય અને એમાં પાછું 2.2 આવતું હોય તો 2.2 લેશું ને પછી પાછું માની લો કે સીધું મુખ્ય સ્વાધ્યાય 3 દાખલા હોય તો એવી રીતના. ઇન શોર્ટ કહેવાનો પાવર એવો કે સ્વાધ્યાયની અંદર જેવી રીતના ક્રમ બાય ક્રમ દાખલા આપ્યા હોય એવી રીતના દાખલા ગણીને આ ચેપ્ટર આપણે ભણી જ શકીએ નહીં. એનો અર્થ શું? તો કે એક સરખા દાખલા એક સાથે ગણવા પડે પછી ભલે સ્વાધ્યાય ફરી જતું હોય. તો આ અગત્યની સૂચના છે. પાકી બુક બહુ કેરફુલી બનાવજો. હું બધાય દાખલામાં તમને અહીંયા પેજ નંબર ને સ્વાધ્યાય અને દાખલાનો ક્રમ અહીંયા લખી જ દઉં છું. એ પ્રમાણે તમે તમારી પાકી બુકની અંદર સ્વાધ્યાય, દાખલા નંબર અને પેજ નંબર પાઠ્યપુસ્તકનું લખી નાખજો. 15, 20, 25 દાખલા કરશો એટલે પછી તમને ખ્યાલ નહીં પડે કયા સ્વાધ્યાયમાંથી આપણે કેવી રીતના આપણે દાખલા ગણીએ. ઉપર લખ્યું હોય છે બધું તો તમને બધું જડશે. એટલે આપણી એવી પદ્ધતિ રહેશે કે એક સરખા દાખલા એક સાથે ગણાવવા. સ્વાધ્યાયના ક્રમે ક્રમ પહેલો, પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો, પછી પાંચમો, પછી છઠ્ઠો, પછી 10, 11 દાખલા પૂરા થાય. સ્વાધ્યાય નંબર 2.2, પછી પાછું 2.3, પછી મુખ્ય સ્વાધ્યાય 3. એવી રીતના ક્રમમાં આપણે આ ચેપ્ટરને સમજી શકીએ જ નહીં. એટલે એક સરખા દાખલા એક સાથે અને દરેક દાખલા ઉપર વ્યવસ્થિત હેડિંગ મારી દેજો, પેજ નંબર, સ્વાધ્યાય નંબર અને દાખલા નંબરનું.
જેથી કરીને તમને વ્યવસ્થિત રીતના મળી જાય. તો આ લેક્ચરની અંદર એટલું જ. અને પછીના લેક્ચરની અંદર દાખલા નંબર 2 ગણશું અને એવી રીતના ધીમે ધીમે આપણે દાખલા આગળ ગણતા જાશું. તો ત્યાં સુધી આભાર.